ગુજરાતમાં મોડલ રોડના મોટો દાવો કરવામાં આવે છે, પરંતુ ધોરાજીથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ યોગ્ય વ્યવસ્થા અને દેખરેખના અભાવે આ રસ્તા બિસ્માર બની ગયા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું, તંત્ર અને કોન્ટ્રાક્ટર મૂક પ્રેક્ષક બનતા સ્થાનિક અને વાહન ચાલકો શારીરિક તેમજ માનસિક ત્રાસ ભોગવવા મજબૂર બન્યા। ધોરાજીના જૂનાગઢ રોડ પર બ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, પરંતુ નીતિ નિયમોને નેવે મૂકી કરાયેલી કામગીરીના લીધે માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાયો છે। રસ્તા પર કાદવ કીચડ હોવાથી વાહન ચાલકો માટે અકસ્માતનો સતત ભય રહે છે। એસટી બસના ભાડામાં તોતિંગ વધારો અને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે। લાંબા રસ્તાના કારણે ગુજરાત એસટી નિગમ દ્વારા ધોરાજીથી જૂનાગઢ તરફના ભાડામાં મોટો વધારો ઝીંકી દેવાયો છે। લોકલ બસ ₹30થી વધારી 34 અને એક્સપ્રેસ બસ ₹34થી વધારી 53, ગુર્જર નગરી બસ 41થી વધી ₹58 કરાયું છે। આર્થિક અને માનસિક મુશ્કેલીઓ, પ્રાઇવેટ વાહનોમાં ઈંધણ, પેટ્રોલ, ડીઝલનો વપરાશ વધ્યો, વાહનોની એવરેજ ઘટી, મુસાફરીનો સમય પણ વધી ગયો છે। ખરાબ રસ્તાઓ જોઈ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જનતાનો આક્રોશ અને આગેવાનોની ચૂપકીદી આટલી મોટી મુશ્કેલી હોવા છતાં કોઈ પણ પક્ષના નેતા કે આગેવાનો અવાજ ઉઠાવી રહ્યા નથી તેવો સ્થાનિકોનો આરોપ છે। ધોરાજીની જનતાની માંગણી છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક નિયમ અનુસાર કામગીરી પૂર્ણ કરી આ રસ્તાને સમસ્યાનો અંત લાવે। વર્ણવવામાં આવે કે આ સ્થિતિમાં જે જુનાગઢ તરફનું જે ડાયવર્ઝન કાઢેલું છે જમનાવડ રોડ થઈને, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ પણ મુસાફરોને બધાને તંગદિલી પહોંચે છે અને આ જ રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે અને રસ્તાની મરમ્મત થતી નથી। કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર આટલી મહેનત કરે તોય પણ મનમાની ચલાવે છે। રસ્તો એટલો ખરાબ છે અને સામાન્ય નાગરિકને આર્થિક રીતે બોજ, જે લોકલ ભાડામાં જોઈએ તો માત્ર ₹4 વધ્યા તો ગુર્જર નગરી, એક્સપ્રેસ વે એવી અનેક બસોમાં જો કેટલો ભાડો વધ્યો હોય તો હજી આમ જનતાને માર છે। અને સમયની અચૂકતા કે જે 10 મિનિટનો રસ્તો સીધો અત્યારે ટ્રક ને બીજા ભારે વાહનો જુનાગઢ રોડ ઉપર ચાલે તો એસટી બસ કેમ નથી ચાલતી? તો આ પ્રજાના માટે એક અહિત ભર્યો નિર્ણય છે। તો આમાં સરકારશ્રીએ અને જે તંત્ર છે એને આમાં ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। આપણે આજે આપણા મોડેલ સ્ટેટ ગુજરાતની વાત કરીએ ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે ગણાવવામાં આવે છે, પરંતુ ગામમાં, ગામડાઓમાં, શહેરોને બાદ કરતાં દરેક જગ્યાએ, જોકે હવે તો શહેરોમાં પણ ખાડાઓને એવા બધા વધી ગયા છે, પણ ધોરાજી શહેરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ધોરાજીથી જૂનાગઢ તરફ જતો રોડ, ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે, ત્યાંની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ। અતિશય ખરાબ અને મિસ્બાર હાલતમાં રોડ રસ્તાઓ છે। કોન્ટ્રાક્ટરને જ્યારે આ બાબતમાં પ્લાસ્ટિક એસોસિએશન અને આજુબાજુના સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓ તેમજ ખેડૂતોએ જ્યારે રજૂઆત કરીએ ત્યારે એકને પકડી અને જે રીતે ધાક ધમકીથી એમનું આંદોલન પાછું ખેંચાવ્યું તે ખૂબ જ શરમજનક વસ્તુ છે। જ્યારે આ કોન્ટ્રાક્ટ અપાયેલો હોય ત્યારે દરેક શરતો એમાં લખેલી હોય છે, દરેક શરતોનું બોર્ડ ઉપર ત્યાં ડિસ્પ્લે પણ કરવાનું હોય છે, પણ આવું ક્યાંય આ રોડ ઉપર થયેલું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતે ખરાબ હાલતમાં માણસોને અને રાહદારીઓને છોડી દીધા છે, અવારનવાર પડી જાય છે, અવારનવાર વાહનોમાં નુકસાન થાય છે, એના માટે કોઈ જવાબદાર છે નહીં। જ્યારે આજે પરીક્ષા, નીટ પરીક્ષાને જે આ પરીક્ષા પેપર લીકના જે પ્રશ્નોને લીધે તાત્કાલિક લેવલે જે ગવર્મેન્ટે કાયદો બનાવ્યો અને એ અમલમાં પણ થઈ ગયો, એવી રીતે આ બાબતમાં પણ એક ખરેખર અગત્યનો કાયદો બનાવી અને એને તાત્કાલિક ધોરણે અમલમાં લાવવો જોઈએ એવી અમારી રજૂઆત છે। આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે કામ થાય છે એ કામનું વિશેષ ધ્યાન દોરાય માણસોનું, એ રીતે બોર્ડ લગાવવા જોઈએ અને એનું અમલીકરણ પણ સરકારી અમલદારો અને આપણા ચૂંટાયેલા સભ્યશ્રીઓએ એનું નિરીક્ષણ દિવસો દિવસ કરવું જોઈએ। જો કોઈ સારું કામ કરવામાં આવે ને તો આગલી સરકાર આગલા 5 વર્ષ માટે પણ તમને ચૂંટી શકે છે, પણ એના માટે તમારે સારું કામ કરવું જોઈએ અને સારું કામ કરાવવું જોઈએ। લોક નેતાઓ, જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા સભ્યો છે, એને મારી ખાસ વિનંતી કે તમે 5 વર્ષના કામ કરવા માટે તમને સરકારે નિયમા છે અને જે કામ કરવા માટે તમને સરકારે નિયમા છે, પબ્લિકે નિયમા છે, એ પબ્લિકનું કામ તમે કરો, નહીં કે તમારા પર્સનલ કામ અને પર્સનલ બિઝનેસ આ ધંધામાંથી કરો। એના કરતાં જો તમે 5 વર્ષ સારું કામ કરશો તો આગલા 5 વર્ષ તમારે મત માગવા પણ જવાની જરૂર નહીં પડે અને આપોઆપ તમે ચૂંટાઈ આવશો। મારું નામ દિનેશભાઈ અમીરભાઈ કુવાડ, જમનાવડના રહેવાસી છું। જૂનાગઢમાં જે જૂનાગઢ રોડ ઉપર મારા કામકાજ ચાલુ છે, એટલે રોજના માટે
બે ફેરી જવાનું 2 ફેરી આવવાનું, પણ આ બાયપાસ જે ડાયવર્ઝન કાઢ્યું છે તે એટલું બિસ્માર હાલતમાં છે કે ત્યાં 2 વ્હીલ નથી હાલે એમ, 4 વ્હીલ તો ત્યાં રહ્યું, અને એટલું પાણી ભરાય છે અને ખાડા કબડા છે, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, ગાડીમાં ભાંગતૂટ પણ એટલી થાય છે, કાચા પથ્થરો ને એવું બધું બહુ છે, અને એસટીમાં પણ એ રીતે જ છે કે જેમાં જઈએ તો એમાંય તકલીફ પડે છે. ભાવ વધારો, વેરેન્ટેજ અને કેવું આવે છે? વેરેન્ટેજ તો એની વાત જ પૂછવામાં, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, અને અત્યારે તો એ 2 વ્હીલ હાંકવું કે એના કરતાં હાલીને વ્યૂ જવું સારું, એવો અત્યારે બાયપાસ આ જે ડાયવર્ઝન કાઢ્યું છે એવું છે હાલતમાં. શું તમારી માગણી તો કે જે અત્યારે ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પહેલાં તો આ રસ્તો જે ડાયવર્ઝન કાઢ્યું એને એકદમ ક્લિયર કરીને પછી રસ્તો બંધ કરવાની જરૂર હતી. અત્યારે વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે છે? વાહન વ્યવહારમાં બહુ જ તકલીફ પડે છે કે જે અત્યારે હાલતા માણસો પડે છે. અમે તો ઘણા એવા જોયા છે કે જે સ્લીપ ખાઈ છે ને એવું છે, એટલે ખાડા ખબડા એવા છે. રાતે તો બહુ ધ્યાન રાખવું પડે છે અંધારામાં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.